સુરત આરોગ્ય વિભાગે માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગે માવાના સેમ્પલ મેળવી તપાસ શરૂ કરી હતી। આગામી દિવસમાં રક્ષાબંધન જેવા તહેવારમાં મીઠાઈનું વેચાણ વધી જતા સુરતની મનપા આરોગ્ય વિભાગની ટીમ સજાગ બની છે અને મીઠાઈમાં વપરાતા માવાના સેમ્પલ મેળવી આરોગ્ય વિભાગની ટીમે માવા વિક્રેતા વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા। જેમાં ભાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી હતી અને અલગ અલગ માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ માવાના સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે। જો તપાસ રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોના તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું, જ્યારે આરોગ્ય ટીમે દરોડા પાડતા કેટલાક માવા વિક્રેતાઓમાં ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો। આગામી તહેવારને ધ્યાનમાં લઈને મીઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ વધારે થતો હોય સુરત શહેરની અંદર અલગ અલગ 8 ટીમ બનાવીને 8 જગ્યા પરથી આજે માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલી ટીમો બનાવી છે તમામ જોવા માટે? સુરત શહેરની અંદર કુલ 8 ટીમ બનાવી અલગ અલગ જગ્યા પરથી માવાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તહેવારના સમય કેવા પ્રકારે ચેકિંગ કરવાનું? તહેવારના સમયની અંદર જ મીઠાઈનો ઉપયોગ વધુ થતો હોય તેથી કશે ભેળસેળ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। કોઈ ખામી જણાશે કઈ પ્રકારની કાર્યવાહી? જો કોઈ નમૂનાની અંદર ખામી જણાશે તો તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।